કાર્યભાર સંભાળતા જ પ્રધાનમંત્રી મોદી આવ્યા એક્શનમાં। હજુ આજે સવારે જ તેમણે પીએમઓમાં પહેલા દિવસ માટે પ્રવેશ કર્યો, ત્યારે પહેલા જ ખેડૂતોના હિતમાં તેમણે નિર્ણય લીધો છે। પીએમ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જ જાહેર કરવામાં આવ્યો। આજે 9.3 કરોડ ખેડૂતોને 20,000 કરોડનું વિતરણ કરવામાં આવશે। સરકાર ખેડૂત કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે, પ્રધાનમંત્રી મોદીએ આ વાત કહી છે અને તેને જ અનુસરતા આજે તેમણે કિસાન સન્માન નિધિનો વધુ એક હપ્તો જે જાહેર કર્યો છે। કૃષિ ક્ષેત્રમાં ફરી જે પ્રગતિ છે આ પ્રગતિ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા તેમણે દર્શાવી છે। ખેડૂતોના કલ્યાણ માટે જેટલા પણ નિર્ણય લેવામાં આવ્યા, કૃષિ ક્ષેત્રમાં કામ કરતા જ રહીશું તેવી પણ કટિબદ્ધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર્શાવી છે। ખેડૂતોના હિતમાં પ્રથમ ફાઇલ પર સહી કરી હતી ત્યારથી લઈને પીએમ કિસાન સન્માન નિધિનો આજે જે 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે, દરેક ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા 9.3 કરોડ ખેડૂતોને આજે આ હપ્તો આપવામાં આવ્યો છે। સરકાર જે રીતે ખેડૂતોને લઈને કામ કરી રહી છે, અગાઉ પણ જ્યારે 2014માં તેમણે સરકારનો આ સત્તાનું સુકાન સંભાળ્યું હતું તે સમયે જ તેમણે એ નેમ વ્યક્ત કરી હતી કે ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે। જે સરકાર છે, સરકાર ખેડૂતોને લઈને પણ એટલી જ ગંભીર છે અને ખેડૂતોના હિતમાં અલગ અલગ યોજનાઓ પણ લાવવામાં આવી છે, જેમાં કિસાન સન્માન નિધિ જે અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે। ખેડૂતોના હિતમાં જે પ્રથમ ફાઇલ સહી કરી હતી ત્યારબાદથી લઈને અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં સીધા આ સહાયના રૂપિયા જમા કરવામાં આવ્યા છે। 9.3 કરોડ ખેડૂતોને 20,000 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે। આજે 17મો હપ્તો જે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો, પીએમ કિસાન સન્માન નિધિ આ એવી યોજના કે જે અંતર્ગત ખેડૂતોનું વધુ આગળ ઉન્નતિ થઈ શકે તેમની તે માટેના પ્રયાસ જે ચાલી રહ્યા છે, સરકાર તરફથી આ 17મો હપ્તો આજે જાહેર કરવામાં આવ્યો। ખેડૂતોના હિતમાં સરકારે જેટલા પણ નિર્ણય લીધા છે, જેમાં આ એક મહત્વનો નિર્ણય માનવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રીએ આજે જ સવારે જ્યાં પીએમઓમાં એન્ટ્રી કરી અને ચાર્જ સંભાળ્યો અને સૌથી પહેલા ખેડૂતોની વારે આવ્યા। ખેડૂતોની માટે જે ખેડૂત સન્માન નિધિ યોજના ચાલી રહી છે તે અંતર્ગત આજે 17મો હપ્તો તેમના ખાતામાં જમા કરાવવામાં આવ્યો છે। તેની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ પણ નેમ વ્યક્ત કરી છે કે આ જ રીતે ખેડૂતો માટે કામ કરતા રહીશું। અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, હજુ તો સવારે કાર્યભાર સંભાળ્યો અને તેની સાથે જ ખેડૂતો માટે એક મોટી જાહેરાત ફરી એકવાર જે કિસાન સન્માન નિધિ છે તેનો 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો, શું વધુ વાત? બિલકુલ અમિતા, સતત ત્રીજી વખત વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ ફાઇલ જે છે તે ખેડૂતોના હિતમાં છે, તેના પર વડાપ્રધાન મોદીએ સહી કરી છે। કિસાન સન્માન નિધિ યોજના જે ચાલી રહી છે તેનો 17મો હપ્તો આજે દેશના 9.3 કરોડ જેટલા જે નાના સીમાંત ખેડૂતો છે તેમના ખાતામાં સીધા ડીબીટીથી પૈસા 2,000 રૂપિયા ટ્રાન્સફર થશે, એટલે કે અંદાજે 20,000 કરોડ રૂપિયા આજે ખેડૂતોના ખાતામાં દાખલ થશે, જમા થશે। વડાપ્રધાને પદના ત્રીજી વખત શપથ લીધા બાદ સૌથી પહેલું કામ તેમણે ખેડૂતોના હિતને લઈને કર્યું છે। ફાઇલ પર સહી કર્યા બાદ વડાપ્રધાન મોદીએ એ પણ કહ્યું છે કે ખેડૂતોના હિત માટે, કલ્યાણકારી યોજનાઓ માટે અમારી સરકાર કામ કરતી રહેશે। આગામી સમયની અંદર કૃષિ ક્ષેત્રની અંદર સૌથી વધુ અલગ અલગ જે કામ કરવાના છે તેના પર સરકાર સતત કામ કરતી રહેશે, એટલે કે સરકાર બન્યાના પ્રથમ દિવસે જ એક્શનમાં છે। આજે ખેડૂતોના હિતમાં જે ફાઇલ છે તેની પર સહી કર્યા બાદ અન્ય પણ અનેક જે નિર્ણયો છે તે આજે લેવાઈ શકે છે। મહત્વપૂર્ણ કે છેલ્લા ચૂંટણી પ્રક્રિયાને કારણે છેલ્લા 3-1 મહિનાથી જે કામો અટવાયેલા હતા તે તમામ મહત્વના કામો, જે દેશહિતના કામો, લોક કલ્યાણકારી યોજનાઓને લગતા કામો છે તે તમામ કામો અંગે સરકાર આજે નિર્ણય લઈ શકે છે। ઉપરાંત સૌથી મહત્વનું કે સાંજે 5:30 કલાકે કેબિનેટની પ્રથમ બેઠક મળશે, જેની અંદર આ તમામ જે કામોને લઈને પણ ચર્ચાઓ થશે। ઉપરાંત સૌથી પહેલા લોકસભાનું સત્ર બોલાવવા અંગેની ચર્ચા થશે, જે સંભવિત આગામી 20-21 જૂન આસપાસ મળી શકે છે, જેની અંદર સાંસદોના શપથ ગ્રહણની સમારોહ પણ યોજાઈ શકે છે। આ તમામ મહત્વના કામો છે કેબિનેટની બેઠકની અંદર પણ થશે। એ ઉપરાંત કેટલીક જે ચાલી આવતી લોક કલ્યાણકારી યોજનાઓ છે તે યોજનાઓને આગળ ધપાવવા માટે અત્યારથી જે ફાઇલો પર સહી કરવાની છે તે નિયમિત કામના ભાગરૂપે સહી કરવામાં આવશે, પરંતુ કેબિનેટના ત્રીજા વખતના વડાપ્રધાન પદના શપથ બાદ સૌથી પહેલું કામ છે તે ખેડૂતોના હિતમાં કર્યું છે। ખેડૂતોના હિતમાં પીએમ કિસાન સન્માન નિધિના 17મા હપ્તાનું સહી કરી વડાપ્રધાન મોદીએ 9.3 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ડીબીટીથી ટ્રાન્સફર કર્યા છે। આ સૌથી પહેલું કામ તેમણે અત્યારે કર્યું છે। અમિતા।
બિલકુલ વિજય, આભાર. તો આજે જે ખેડૂતો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે સરકારનું નવું ગઠન થવાનું હતું અને ત્યારબાદ આ યોજના આગળ વધે તેમ હતું, આચારસંહિતા પણ લાગુ હતી. એવામાં હવે જ્યારે મોદી 3.0 આ સરકારનું ગઠન થઈ ચૂક્યું છે, એનડીએની આ સરકાર, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે ચાર્જ સંભાળ્યો અને તેની સાથે જ પહેલી ફાઇલ તેમણે ખેડૂતોના નામે સાઇન કરી. પીએમ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જે જાહેર કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત લગભગ 9.3 કરોડ ખેડૂતોને ચૂકવણું કરવામાં આવ્યું છે.